નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ગોવામાં ધાર્મિક શોભાયાત્રામાં નાસભાગ મચી છે। નાસભાગમાં 6 લોકોના મોત થયા છે, 30 લોકો ઇજાગ્રસ્ત થયા છે। શિરગાંવમાં શ્રી લેરાઈ યાત્રામાં બની છે આ ઘટના। ઢાળમાં લોકો ઝડપથી ચાલતા બન્યો બનાવ। ઇજાગ્રસ્તોને ઉત્તર ગોવાની હોસ્પિટલમાં ખસેડાયા છે। ગોવાના સીએમ પ્રમોદ સાવંતે ઘાયલોની મુલાકાત લીધી છે, જે બાદ સીએમએ ઘટના સ્થળની પણ મુલાકાત લીધી। ઉત્તર ગોવામાં યોજાય છે શ્રી લેરાઈ યાત્રામાં 50,000થી વધુ લોકો ભાગ લે છે। આ સમગ્ર ઘટનાને લઈને પીએમ મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે। તેમણે જણાવ્યું છે કે ગોવાના શિરગાંવમાં ભાગદોડમાં થયેલી જાનહાનિથી દુઃખી છું। ઇજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના। शिरगांव के देवी लहराई के जत्रा उत्सव में इंसिडेंट आज सुबह 4 से 5 बजे के बीच में हुआ। इसका ये दुखद घटना है। इस तरह का स्टैम्पेड गोवा में पहले कभी नहीं हुआ था। पहली बार इस तरह का स्टैम्पेड हुआ। जिस स्टैम्पेड हुआ उसी जगह पे मैं अभी हूँ। सुबह मुझे 5 बजे खबर मिलते ही मैं तुरंत अस्पताल में, जो हमारे कम्युनिटी हेल्थ सेंटर लोकल यहाँ से 7 किलोमीटर है, वहाँ पे जाके जितने सारे एडमिट पेशेंट्स थे उनके बारे में मैंने उनकी पूछताछ की, उनके ट्रीटमेंट किस तरह से हो रहे वो देखा। ખંભાળિયામાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ કર્યો હુમલો। 22 વર્ષીય યુવતીને યુવકે છરીના અનેક ઘા માર્યા। સંજયનગર વિસ્તારની ઘટના। પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો યુવક। યુવતીએ ના કહેતા યુવક ઉશ્કેરાયો હતો। યુવતીને છરીના અનેક ઘા માર્યા। વિશાલ પારિયા નામના યુવકે કર્યો હુમલો। યુવતી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। યુવતી ગંભીર રીતે ઘાયલ। કુલ 55 જેટલા ટાંકા આવ્યા છે। યુવક અને તેના પરિવારે યુવતીને ફરિયાદ ન કરવા ધમકાવી। પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા છે। પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને શોધખોળ આદરી છે। તો યુવતી ગંભીર રીતે ઘાયલ છે અને હાલ સારવાર હેઠળ છે। યુવતીએ ના કહેતા પાગલ પ્રેમી છે તે ઉશ્કેરાયો હતો। એકતરફી પ્રેમમાં ઘાતક બન્યો યુવક અને યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। તો યુવતીને કુલ 55 જેટલા ટાંકા આવ્યા છે। એટલું જ નહીં, પરંતુ યુવક અને તેના પરિવારે યુવતીને ધમકી પણ આપી। સાથે જ ફરિયાદ ન કરવામાં આવે તેવી રીતે ધમકાવતા પણ તેઓ જોવા મળ્યા હતા। હાલ પોલીસ છે તે હોસ્પિટલ પહોંચી છે અને યુવકની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે એકતરફી પ્રેમમાં આ પાગલ યુવકે 22 વર્ષીય યુવતીને છરીના અનેક ઘા મારીને ઘાયલ કરી તેને મારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો। તો યુવતીની હાલત ગંભીર છે। હાલ તે સારવાર હેઠળ હોસ્પિટલમાં। મુકુંદ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મુકુંદ, એકતરફી પ્રેમમાં ઘાતક બન્યો યુવક, શું વધુ અપડેટ? લુબના વાત કરવામાં આવે તો ખંભાળિયામાં એકતરફી પ્રેમમાં પાગલ બનેલ પ્રેમીએ 22 વર્ષીય યુવતીને છરીના અનેક ઘા માર્યા હતા। ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં યુવતીને બળજબરીથી પ્રેમ સંબંધ રાખવા આ યુવક છે તે દબાણ કરતો હતો। યુવતી ના કહેતા વિશાલ પારિયા નામના યુવકે છરીના અનેક ઘા મારતા યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દીધી। જી બિલકુલ મુકુંદ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો સુરતના સારોલીમાં 19 વર્ષીય મોડેલનો આપઘાત। 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। મૂળ મધ્યપ્રદેશની મોડેલ સુખપ્રીત કૌર પોતાની 3 મહિલા મિત્રો સાથે રૂમમાં રહેતી હતી। જ્યારે ઘરે એકલી હતી ત્યારે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। મોડેલ 4 દિવસ પહેલા જ સુરત સારોલી ખાતે મોડલિંગ કરવા માટે આવી હતી। આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે। સમગ્ર મામલે સારોલી પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। કીર્તેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, સુરતમાં મોડેલનો આપઘાત, શું કારણ સામે આવ્યું છે? બિલકુલ, સુરતમાં 19 વર્ષીય મોડેલ ક્ષેત્ર સાથે જોડાયેલી સુખવિંદર કૌરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। ખરેખર આ મોડેલ મૂળ મધ્યપ્રદેશની હતી અને કામ માટે 3 દિવસ પહેલા જ સુરત આવી હતી અને પોતાના મિત્રો સાથે રહેતી હતી। એવું તો શું બન્યું કે આ મોડેલે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો છે। જોકે હાલ આ મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। કહી શકાય છે કે મોડેલ મધ્યપ્રદેશની રહેવાસી હોવાને લઈને પોલીસ હજુ સુધી કોઈ વિગત મેળવી શકી નથી। પણ જો સૂત્રોની વાત માનીએ તો પ્રેમ પ્રકરણમાં આ મોડેલે આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે। જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાની ચર્ચા હાલ જોવા મળી રહી છે। પહેલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં ઘૂસણખોરોને પકડી લેવા પોલીસ દ્વારા
સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજકોટ પોલીસે રામનાથપરા, સોની બજાર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત વધુ 6 બાંગ્લાદેશી શખ્સને પકડી લઈને કુલ 21 શખ્સને ડિટેન કરી તેની પૂછપરછ કરી વિશેષ કાર્યવાહી કરી છે. ઘૂસણખોરોને પકડી લેવા પોલીસે 35 ટીમો બનાવી હતી અને રામનાથપરા, ભક્તિપરા, જંગલેશ્વર, અટીકા, રૈયા રોડ સહિતના વિસ્તારોમાંથી 1000થી વધુ લોકોની ચકાસણી કરી હતી, જેમાં 13 બાંગ્લાદેશીઓ પકડાયા હતા, જેમાં અલગ અલગ એજન્સીઓ મારફતે તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે વધુ 8, જેમાં 6 મહિલાઓ સહિત 8 બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે, જેમાં કુલ આંકડો 21 થયો હોવાનું બહાર આવ્યું હતું. તો ઘૂસણખોરોને પકડવા પોલીસે 35 જેટલી ટીમ બનાવી છે. અંકિત જોડાયા છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર. અંકિત, શું વધુ અપડેટ પ્રાપ્ત થઈ રહી છે, જે પ્રકારથી સર્ચ કરવામાં આવી રહ્યું છે? ચોક્કસ ડોબના ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો ને ત્યારબાદ સુરત અને ત્યારબાદ અમદાવાદની અંદર જે પ્રમાણે પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા, એ જ અંતર્ગત રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી જુદા જુદા વિસ્તારોમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને છે તે ઝડપી પાડવામાં આવ્યા છે ને છેલ્લા 1 સપ્તાહથી આ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અગાઉ વાત કરવામાં આવે તો કુલ 13 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરો છે તે ઝડપાઈ ચૂક્યા હતા ને ત્યારે વધુ 8 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરો છે તે ઝડપાઈ ચૂક્યા છે, જેમાં 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આમ 1 સપ્તાહની કામગીરી અંતર્ગત કુલ 21 જેટલા જે ઘૂસણખોરો છે તે ઝડપાઈ ગયા હોવાનું છે તે હાલ અત્યારે સામે આવ્યું છે. સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની જુદી જુદી 35 જેટલી ટીમો બનાવી હતી અને આ 35 જેટલી ટીમો દ્વારા રામનાથપરા વિસ્તાર, ભગવતીપરા વિસ્તાર, જંગલેશ્વર, અટીકા વિસ્તાર સાથોસાથ રૈયા રોડ સહિતના વિસ્તારોમાં 1000થી પણ વધુ લોકોનું છે તે તેમના આધાર પુરાવા સહિતની માંગણી કરવામાં આવી હતી, તેમની ચકાસણી કરવામાં આવી હતી ને જે અંતર્ગત કુલ 21 જેટલા ઘૂસણખોરો છે તે ઝડપાયા હોવાનું હાલ સામે આવ્યું છે. જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી 6 બાંગ્લાદેશી ઝડપાયા છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પોલીસ એલર્ટ મોડ પર છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામમાં પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોની તપાસ હાથ ધરવામાં આવી, જેમાં 10 મદ્રેસા તથા 27 મસ્જિદો અને 15 કોલ્ડ સ્ટોરેજ સહિત મુર્ગા ફાર્મ, બકરા ફાર્મમાં તપાસ થઈ હતી. 150થી વધુ પરપ્રાંતીય ઇસમોના ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરવામાં આવી હતી. વડગામ પોલીસે આધાર કાર્ડ તેમજ અન્ય ડોક્યુમેન્ટ સરકારની વેબસાઇટ પર ઓનલાઈન તપાસ કરાશે, તેમજ ડોક્યુમેન્ટ ડુપ્લિકેટ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા 3 દિવસથી વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોલ્ટ્રી ફાર્મ જેવા કે મરઘા ફાર્મ, બકરા ફાર્મ, કોલ્ડ સ્ટોરેજો, આશરે લગભગ 15 કોલ્ડ સ્ટોરેજો આવેલા છે આપણી જોડે. એ સિવાય મદ્રેસાઓમાં જે બહારના રાજ્યોમાંથી આવેલા મૌલવીઓ, આ તમામ જગ્યાએ જે પરપ્રાંતિયો અલગ અલગ જેમ કે મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, યુપી અલગ અલગ રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતિયોની વેરિફિકેશન કરવું ખૂબ જ અગત્યનું હોય, એ બાબતે એસપી સરે સૂચના આપેલી છે. અમરેલીના ધારીના હિમખીમપડીપરામાં મૌલવી મોહમ્મદ ફઝલ શેખનું પાકિસ્તાન કનેક્શન મામલે સૌથી મોટા સમાચાર. વહેલી સવારે મૌલવીને એટીએસ અમદાવાદ લઈ આવી છે. મોબાઈલમાં ટેકનિકલ તપાસ બાદ સૌથી મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા છે. મૌલવીના મોબાઈલમાંથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, વોટ્સએપ, ટેલિગ્રામ જેવા ગ્રુપમાં શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ બાદ હવે મૌલવીની તપાસ ગુજરાત એટીએસ કરી શકે છે. મદ્રેસા ચાલવતા મૌલવીની સામે સ્થાનિક વિસ્તારમાં પણ નારાજગી હોવાની વાત જાણવા મળી છે. તો અમરેલીમાં મૌલાનાના પાકિસ્તાન કનેક્શનનો મામલો. ધારી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ થઈ છે. મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. મૌલાના મોહમ્મદ ફઝલ શેખના મોબાઈલમાં મોટા ખુલાસા થયા છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયા ગ્રુપ મળી આવ્યા. એસઓજીની ટીમે મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. મૌલાનાના ધારીમાં કેટલાય સમયથી તે રહેતો હતો, કોને મળતો હતો તે અંગે તપાસ. પાકિસ્તાનમાં કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પોલીસ સક્રિય થઈ છે. તો ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં તપાસ તેજ કરવામાં આવી છે. ધારી પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે પણ તપાસ કરી છે. મદ્રેસાની જગ્યા ગેરકાયદેસર છે કે કેમ તે દિશામાં વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે આધાર
કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપનો પ્રૂફ નહોતા, જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બીજા ડોક્યુમેન્ટ છે મળેલા છે, જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે. વોટ્સએપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સએપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે. બધી તપાસ ચાલી રહી છે. એમણે બીજી કઈ જગ્યાએ રહેલા હતા અને એમણે શું પ્રવૃત્તિ કરી છે એ જેમ તપાસ આગળ વધશે એમ ખબર પડતી જશે. સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકાનું વડોદરા કનેક્શન. અલકાપુરીના ગેસ્ટ હાઉસમાં બંને રોકાયા હતા. ગેસ્ટ હાઉસમાં શિક્ષિકાએ માસૂમ સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ભાણેજ છે, પાવાગઢ જવાનું છે તેમ કહીને ફોટા સાથેનું આઈ કાર્ડ રજૂ કર્યું હતું. ગેસ્ટ હાઉસમાં બંને એક રૂમમાં જ રહ્યા હતા. સુરત પોલીસને ચકમો આપવા શિક્ષિકાએ બદલેલો નંબર વડોદરા પોલીસે શોધી આપ્યો. સયાજીગંજ પોલીસે આપેલા નવા નંબર પરથી સુરત પોલીસે શિક્ષિકાને ઝડપી પાડી છે. અને સમાચાર મહેસાણાથી લાડોલ વિજાપુર રોડ પર અકસ્માત. કાર ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. કાર ચાલકે બાઇક ચાલકને અડફેટી લીધો. અકસ્માત બાદ કાર પેટ્રોલ પંપ નજીક દુકાનમાં ઘૂસી હતી. બાઇક ચાલક અને દુકાનદારને ઈજા પહોંચી છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જામનગરમાં સફાઈ કામદારને ઝેરી ગેસની અસર થઈ છે. દરેડ ફેઝ 2માં કારખાનામાં ગેસ ગળતરની ઘટના બની. સેફટી ટેન્ક સાફ કરવા ગયેલ સફાઈ કામદારને ઝેરી ગેસની અસર થઈ છે. કારખાનામાં સેફટી ટેન્ક સાફ કરવા શનિ વાઘેલા, શૈલેષ વાઘેલા, હરસુખ કબીરા અને કલ્પેશ મકવાણા એમ 4 સફાઈ કામદાર કામ કરવા ગયા હતા, જેમાં શનિ વાઘેલાને સેફટી ટેન્કના ગેસની અસર થતા ત્યાં જ ઢળી પડ્યા. ગેસની અસર થતા સફાઈ કામદારને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડાયા છે. જામનગરમાં સફાઈ કામદારને ગેસ ગળતરની અસર. દરેડ ફેઝ 2 પાસે આવેલ એક ખાનગી કારખાનામાં સેફટી ટેન્ક સાફ કરવા ગયેલ સફાઈ કામદાર સફાઈ કરતા કર્મીઓને ઝેરી ગેસની અસર થઈ. કારખાનામાં સેફટી ટેન્ક સાફ કરવા શનિ વાઘેલા, શૈલેષ વાઘેલા, હરસુખ કબીરા અને કલ્પેશ મકવાણા એમ 4 સફાઈ કામદારો કામ કરવા માટે ગયા હતા, જેમાં શનિ વાઘેલાને સેફટી ટેન્કના ગેસની અસર થતા ત્યાં જ ઢળી પડ્યા હતા. ગેસની અસર થતા સફાઈ કામદારને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડાયા છે. પરબધામના સંતની તબિયતમાં સુધારો થયો છે. રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સર્જરી કરાઈ છે. હૃદયના ધબકારા ઘટી જતા પેસમેકર મૂકવામાં આવ્યું છે. હાલ કરસનદાસ બાપુ આઈસીયુમાં દાખલ છે. પરબધામના સંત કરસનદાસ બાપુને હાર્ટ એટેક આવ્યો હતો. કમ્પ્લીટ હાર્ટ બ્લોક થતા રાજકોટ ખસેડાયા હતા. તો પરબધામ આશ્રમના મુખ્ય મહંત છે કરસનદાસ બાપુ. હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. એક રાષ્ટ્ર એક ચૂંટણીના બિલ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા. બેઠક દરમિયાન એક રાષ્ટ્ર એક ચૂંટણીને સમર્થન પ્રસ્તાવ પસાર કરાયો છે. બેઠકમાં હાજર તમામ વેપારીઓ, હોદ્દેદારો દ્વારા પ્રસ્તાવને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. વન નેશન વન ઇલેક્શન બિલ લાગુ થવાથી દેશને ઘણો ફાયદો થશે. ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થશે તેવી માહિતી કૃષિ મંત્રી દ્વારા આપવામાં આવી છે. હાપા માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશને લેખિત રીતે આ કાયદો થાય એના માટેનું સમર્થન અને એને આવકારતો પત્ર પણ અમને આપેલ છે. આ રીતે સમાજના વિવિધ તબક્કાના લોકો વન નેશન વન ઇલેક્શનના કન્સેપ્ટને સમગ્ર દેશભરમાંથી સમર્થન આપતા જાય છે. ભાવનગરમાં મોટાભાગના ચેક ડેમો જર્જરિત હોવાના કારણે વરસાદી પાણીના સંગ્રહને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ચોમાસાના વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ગ્રામ્ય કક્ષાએ ચેકડેમ બનાવવામાં આવે છે, પરંતુ અહીં તો ચેકડેમ પાણીનો સંગ્રહ કરી શકે તે સ્થિતિમાં જ નથી. ભાવનગર જિલ્લામાં 15,000થી વધુ નાના મોટા ચેકડેમો બંધાવવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી મોટાભાગના ચેકડેમો તૂટી ગયા છે. આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી ચેકડેમોની મરામત કરવામાં આવી નથી. ચેકડેમો જર્જરિત હોવાના કારણે આ વખતે પણ ચોમાસાનું પાણી સંગ્રહ નહીં થઈ શકે, જેની સીધી અસર 300 ગામોને થશે. ચેકડેમ જર્જરિત હોવાથી પાણીના જળસ્તર ઊંડા ગયા છે. ત્યારે સવાલ એ થાય છે કે ચોમાસાના વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરવામાં આવશે. તાલુકાની અંદર એક તો છેવાડાનો તાલુકો છે, દરિયાકાંઠાનો તાલુકો છે અને ખેતીવાડી વિસ્તાર પણ દરિયાનો વિસ્તાર છે. ખારા પાણીનો પ્રશ્ન છે. ચેકડેમ છેલ્લા લગભગ 5 વર્ષથી અમે
રજૂઆત સરકારમાં કરીએ છીએ, તમારા માધ્યમથી કરીએ છીએ, અવારનવાર પત્રથી રાજકીય નેતાઓને બધાને રજૂઆત કરી, પણ આજની દિવસ સુધીમાં કોઈ નવા કામ કે ચેકડેમ રિપેરિંગના કામ છેલ્લા 5 વર્ષમાં કોઈ થયા નથી. આ વર્ષે પણ ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન છે 2.0 એ આપણને આપવામાં આવેલી છે. એ અંતર્ગત ભાવનગર તાલુકામાં તળાવો અને ચેકડેમો ઊંડા ઉતારવા અને રિપેરિંગની કામગીરી હાથ ધરવાની છે. માસ્ટર પ્લાન મંજૂર થઈ ગયો છે. લગભગ 225 જેટલા તળાવો અને ચેકડેમ ઊંડા ઉતારવાનું આયોજન છે. તેમજ જે ચેકડેમ જર્જરિત છે, ખરાબ છે, તૂટલા છે અને જેમાં પાણીની સંગ્રહ શક્તિ છે બિલકુલ થતી નથી, તો એવા ચેકડેમોને અમારા નાયબ કાર્યપાલક ઇજનેર, અમારા સેક્શન ઓફિસર સર્વે કરી રહ્યા છે. રાજકોટ એસટી બસ સ્ટેશનમાં જળ વગરના નળ. એક તરફ રાજકોટમાં સુરેશદાદા કોપાયમાન છે. 46 ડિગ્રી તાપનું ટોર્ચર લોકો સહન કરી રહ્યા છે, જેની વચ્ચે રાજકોટ એસટી તંત્રની બેદરકારી સામે આવી છે. બસ સ્ટેશન પર પાણીની પરબ તો છે, નળ પણ છે, પરંતુ પાણી નથી. રાજકોટના એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરો પાણી પી શકે તે માટે નળ તો મૂકવામાં આવ્યા છે, પરંતુ એસટી બસ સ્ટેશનમાં જળ વગરના નળ છે. ગરમીમાં ગરીબ લોકોને પાણી પીવું હોય તો ના છૂટકે બહારથી બોટલ લેવી પડે છે. કાળઝાળ ગરમીમાં પણ બસ સ્ટેશન પર પ્રવાસીઓને પાણી વગર ટળવળવું પડી રહ્યું છે. લોકો તરસ छिपाવવા માટે નળ સુધી તો પહોંચે છે, નળ શરૂ કરે ત્યારે એક ટીપુય પાણી ન આવે ત્યારે નિરાશ થઈને પરત ફરવું પડી રહ્યું છે. સ્થિતિ એવી છે કે ભર બપોરે લોકોના પૈસા ખર્ચીને ન છૂટકે પાણી ખરીદવું પડે છે. જોકે બસ સ્ટેશનના અધિકારીઓને પૂછ્યું તો તેમણે કહ્યું કે સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવશે. સુરેન્દ્રનગરમાં સિંચાઈના પાણી માટે વાગી રહ્યા છે ભણકારા. કાળઝાળ ગરમી પડવાનું શરૂ થતાં જ રાજ્યભરના ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે. જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી સિંચાઈની સમસ્યા સર્જાઈ શકે છે. સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયો ખાલી થઈ રહ્યા છે. કુલ 11 જળાશયોમાં માત્ર 28% જ પાણીનો જથ્થો રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા નાયકા ડેમમાં હાલ માત્ર 5 ફૂટ પાણી રહ્યું છે. 11 ડેમ પૈકી મોરસલ અને સબુરી ડેમ તળિયા ઝાટક છે. સૌથી મોટો નાયકા ડેમ ખાલીખમ થતા ડેમના પટમાં પશુઓ ચરતા નજરે પડ્યા. જિલ્લામાં નર્મદા આધારિત ધોળીધજા અને વાંસલ ડેમ જ હાલ ભરેલા છે. સમયસર વરસાદ ન થાય તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની વિકટ સ્થિતિ સર્જાઈ શકે છે. જિલ્લાના ખાલી જળાશયો નર્મદાના નીરથી ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જળાશયો સુકાઈ જતા ખાસ કરીને ચોટીલા, સાયલા, મૂળી અને થાન પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પાણી માટે લોકોને રજળપાટ કરવાની નોબત આવે તેવી સ્થિતિ છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરામાં માથાભારે પશુ માલિકો પર પાલિકાના 4 હાથ. આજવા રોડ પર બેફામ બનેલા પશુ માલિકે જાહેર રસ્તા પર ઢોર દોડાવ્યા. જાહેર માર્ગ પર જોખમી રીતે ઢોર દોડાવતા ઉઠ્યા છે અનેક સવાલો. પશુ માલિકોને પોલીસનો પણ નથી રહ્યો ડર. નંબર પ્લેટ વિનાની બાઇક પર દંડા સાથે સર્જ્યો દહેશતનો માહોલ. પાલિકાની ઢોર પકડ પાર્ટી સાથે પશુ માલિકોની સાંઠગાંઠ હોવાની પણ ચર્ચા. તો શહેરમાં રખડતા ઢોર લઈ ચૂક્યા છે અનેકનો ભોગ. અરવલ્લી જિલ્લાના મેઘરજના રોલેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી. તસ્કરોએ મંદિરની દાનપેટીમાં ચોરી કરી. ચોરાયેલ દાનપેટી બાજુમાં આવેલ તળાવમાંથી મળી આવી છે. ચોરીનો પ્રયાસ થયો છે નિષ્ફળ. દાનપેટી સહી સલામત તળાવમાંથી મળી આવી છે. મંદિરના પૂજારીએ પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અને સમાચાર સુરતથી. બેંક કીટ સિમ કાર્ડ દુબઈ મોકલવાના રેકેટનો મામલો સામે આવ્યો છે. મૂળ ભાવનગરનો અનિલ ખેની નામનો યુવાન ઝડપાયો છે. દુબઈમાં બેસેલા મિલન દરજીના કહેવા મુજબ અનિલ ખેની દુબઈમાં ખેલ કરતો. અલગ અલગ દુકાનોમાંથી POS મશીન દ્વારા દિરહામ વિડ્રો કરતો હતો. તો સાયબર ક્રાઇમ પોલીસે તેની પાસેથી 4 મોબાઈલ ફોન, 12 સિમ કાર્ડ, લેપટોપ, 5 ડેબિટ કાર્ડ, 2 પાસબુક, ચેકબુક, છૂટો ચેક કબજે કર્યો છે. સુરતમાં બની છે વિચિત્ર ઘટના. ગોડાદરાના અંકુર એપાર્ટમેન્ટની આ સમગ્ર ઘટના છે. એક યુવકે મહિલાનો પોશાક ધારણ કરીને બિલ્ડિંગની ગાડીઓને સળગાવી. સ્થાનિક રહીશોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અજાણ્યો ઈસમ મહિલાના પોશાક ધારણ કરી બિલ્ડિંગની ગાડીઓને સળગાવે છે. ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા રહીશોમાં રોષ જોવા મળ્યો છે. અજાણ્યા શખ્સની કરતૂતથી ગોડાદરા વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. કોણ છે આ અજાણ્યો શખ્સ જે આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે? પોલીસને ઝડપથી કાર્યવાહી કરવા લોકોની માંગ છે. ઉલ્લેખનીય છે કે લોકોમાં ડરનો માહોલ છે. સાથે જ પોલીસની કામગીરી સામે પણ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સુરતમાં આ વિચિત્ર ઘટના બની. એક યુવકે મહિલાનો પોશાક ધારણ કર્યો અને તે બાદ વાહનો સળગાવ્યા.
અજાણ્યા શખ્સની આ કરતૂતથી ડરનો માહોલ. કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર. કીર્તેશ, ખૂબ જ વિચિત્ર આ ઘટના સામે આવી રહી છે, શું અપડેટ છે આ સમગ્ર મામલે? બિલકુલ, સુરતના ઘોડાદરા વિસ્તારની આ ઘટના છે. ઘોડાદરા વિસ્તારમાં અંકુર એપાર્ટમેન્ટ ખાતે એક યુવક મહિલાઓનો પોશાક ધારણ કરી બિલ્ડિંગમાં પ્રવેશ્યો હતો અને જોતજોતામાં બિલ્ડિંગમાં રહેલી ગાડીઓમાં આગ લગાડી દીધી હતી. જોકે સમગ્ર ઘટના બિલ્ડિંગ પાસે રહેલા સીસીટીવીમાં કેદ થતા હવે બિલ્ડિંગના સંચાલકો અને રહેઠાણ રહેતા લોકોએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરી છે, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. અજાણ્યા શખ્સની આ કરતૂત બાદ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો યુવકે મહિલાનો પોશાક ધારણ કરીને વાહનો સળગાવ્યા હતા, વાહનોમાં આગ ચંપી કરી હતી. અજાણ્યા શખ્સની આ કરતૂત બાદ લોકોમાં રોષ વ્યાપ્યો છે. તો સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીના આધારે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવશે. તો સુરતની આ વિચિત્ર ઘટના, એક અજાણ્યો શખ્સ છે, મહિલાના પોશાક ધારણ કરે છે, જે બાદ તે બિલ્ડિંગમાં આવી પાર્કિંગમાં જે તમામ વાહનો છે તેમાં આગચંપી કરે છે, વાહનો છે તે સળગાવે છે, જે બાદ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ને અત્યાર સુધી અંકુર એપાર્ટમેન્ટની આ ઘટના બાદ પણ પોલીસ દ્વારા કોઈ કામગીરી કેમ ત્વરિત નથી કરવામાં આવી, તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો ઉલ્લેખનીય છે કે સુરતની આ સમગ્ર ઘટના છે. પોલીસ ફરિયાદ છતાં કામગીરી ન થતા રોષ પણ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે આ જે શખ્સ છે તે મહિલાના પોશાકમાં આવે છે, ધીમે ધીમે આવીને પાર્કિંગમાં ઘૂસી તે તમામ વાહનો છે તે સળગાવી દે છે. બનાસકાંઠાના ભાભરમાં ધીંગાણાનો મામલો, પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી બાવનસિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. 2 જૂથ વચ્ચે થયું હતું ધીંગાણું. ઠાકોર સમાજે રેલી યોજીને નોંધાવ્યો હતો વિરોધ. રેલીમાં તોડફોડ મુદ્દે પણ નોંધાશે ફરિયાદ. તો મુખ્ય આરોપી બાવનસિંહની પણ ધરપકડ છે તે કરવામાં આવી છે. 2 જૂથ વચ્ચે જે પ્રકારથી ધીંગાણું થયું હતું ત્યારે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો ઠાકોર સમાજે રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી છે. ચંડોળા તળાવને લઈને બેઠકમાં નિર્ણય કરાયો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્વેશ રાવલનું નિવેદન, હજુ ચંડોળામાં ડિમોલિશનની કામગીરી અધૂરી. અત્યાર સુધી બાંગ્લાદેશીઓએ કરેલા ગેરકાયદે દબાણો તોડાયા, હવે સ્થાનિકોએ કરેલા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી કરાશે. ગેરકાયદે દબાણો સંપૂર્ણ રીતે દૂર કરાયા બાદ ચંડોળા લેકને ડેવલપ કરવાની કામગીરી કરાશે. ચંડોળા તળાવના વિકાસ માટે સૌ પ્રથમ તળાવને પાણીથી ભરાશે. આગામી સમયે પણ ચંડોળા તળાવમાંથી સંપૂર્ણપણે દબાણ દૂર કરવાની કામગીરીનું આયોજન અત્યારે થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં જે આપણે કામગીરી કરી એ બાંગ્લાદેશીઓ અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં રોકાયેલા હતા એવા લોકો સામેની હતી. પરંતુ હવે પછી જે સ્થાનિક છે, એટલે કે આપણા સ્થાનિક લોકોએ જે દબાણ દૂર કર્યા છે એ દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તો ચંડોળા તળાવ સાથે સ્ટેન્ડિંગ કમિટીમાં અન્ય નિર્ણયો પણ લેવાયા છે. શહેરમાં 222 કરોડના વિકાસના કામોને કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. મણિનગરમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનો નિર્ણય લેવાયો છે. સફાઈ કર્મચારીઓની વસાહતોનું રીડેવલપમેન્ટ કરી તેમને પાકા મકાનો અપાશે. સરકારની મંજૂરી લઈને તમામ કામ શરૂ કરવામાં આવશે. વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવનાર કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ ધીમી ગતિથી કરવા બદલ કોન્ટ્રાક્ટરને નોટિસ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ ઝડપથી પૂરું કરવા સૂચના અપાઈ છે. ઝોનની અંદરથી વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરી ચાલતી હતી. ખૂબ જ ધીમી ગતિએ, મંથર ગતિએ કામ ચાલતી હતી. પરિણામે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કે એ કામગીરી ખૂબ જ ઝડપથી થાય. એક રૂમ રસોડાનું સરસ મજાનું મકાન મળે એ માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર તાકીદના કામને આ મંજૂરી આપવામાં આવી છે. રોડ એન્ડ બિલ્ડિંગના, વોટર ડિપાર્ટમેન્ટના, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના, ગાર્ડન ડિપાર્ટમેન્ટના આ તમામ કામો લગભગ 222 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.